મધ્યકમાં 3 રીત છે, સીધી પ્રત્યક્ષ રીત, સેકન્ડ ધારેલા મધ્યકની રીત અને ત્રીજી પદ વિચલનની રીત. આ ત્રણેય રીત આપણને ખ્યાલ આવી ગયેલો હોવો જોઈએ. હવે જે આપણે મધ્યકની મિત્રો ચર્ચા કરી તેમાં મિત્રો બધામાં વર્ગ હતો. પહેલી જે કોલમ હતી એમાં વર્ગ હતા. હવે એક દાખલો અત્યારે આપણે એવો જોઈએ. ઉદાહરણ પહેલું કાઢો. ચાલો તમામ વિદ્યાર્થી ઉદાહરણ 1ની રકમ જોઈશે. તેમાં હવે મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા તે આપણને વર્ગમાં આપેલી નથી. વર્ગમાં માહિતી નથી ત્યારે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. ત્યારે તમારે જે આપણે પદ વિચલનની રીત કે ધારેલા મધ્યકની રીત જે વર્ગ હતા એમાં જે આપણે મધ્ય કિંમત મેળવતા હતા એ મેળવવાની રહેતી નથી. પહેલી જે કોલમ તમને આપેલી હોય છે, ઉદાહરણ નંબર 1, પહેલી કોલમ જે છે મેળવેલ ગુણ પહેલી કોલમ જ તમારી XI બની જાય છે. બીજી વિદ્યાર્થીઓની સંખ્યા એ FI બની જાય છે. અને હવે તમારે ડાયરેક્ટ જ FI અને XI નો ગુણાકાર કરવાનો છે. FI ગુણ્યા XI. પહેલા વર્ગવાળા જે દાખલાઓ હતા એમાં તમારે વર્ગ ઉપરથી XI મધ્ય કિંમત મેળવવી પડતી હતી. અહીંયા તમારે જે પહેલી કોલમ છે એ જ XI ની બનેલી છે. XI ની અંદર 10, 20, 37, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92 અને 95. 1, 1, 3, 4, 3, 2, 4, 4, 1, 1, 2, 3 અને 1. અને હવે ડાયરેક્ટ જ તમારે FI ગુણ્યા XI કરવાનું છે. 10 ગુણ્યા 1 એટલે 10, 20 એકા 20. આવી રીતે તમારે ડાયરેક્ટ મિત્રો ગુણાકાર કરવાનો છે. એ ગુણાકાર તમે કરશો એટલે તમારે આ બાજુ 108, 160, 150, 112, 240, 280, 72, 80, 176, 276 અને 95 મળે છે. હવે જેમ આપણે અગાઉના દાખલામાં કર્યું એવી જ રીતે FI નો સરવાળો કરવાનો છે. સિગ્મા FI તમને મળશે 30 અને અહીંયા સિગ્મા FI XI આ બધાનો સરવાળો 1779 મળે છે. હવે સિગ્મા FI મળી ગયો, સિગ્મા FI XI મળી જાય પછી આપણે સૂત્રની અંદર કિંમત એડ કરી દેવાની. મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. ખાસ મિત્રો યાદ રાખજો આ સીધી રીત જે છે, કેમ કે આમાં કોઈ આપણે DI UI એવું કશું મેળવવું નથી. એટલે કે પદ વિચલનની રીત પણ નથી, ધારેલા મધ્યકની પણ રીત નથી. એટલે આ જે પહેલી રીત જે છે પ્રત્યક્ષ રીત, સીધી રીત, ત્યારે x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI આ સૂત્ર આપણે લખવાનું છે. ચાલો અહીંયા કિંમત મૂકી દઈએ. સિગ્મા FI XI મળે છે 1779 અને સિગ્મા FI મળે છે 30. હવે જુઓ મિત્રો 1779 ભાગ્યા 30 કરવાના.
કદાચ 30 વડે ભાગાકાર કરવામાં તકલીફ હોય કોઈ મિત્રને, તો અહીંયા 30 છે ત્યાં તમારે 1779 છેદમાં 3 ગુણ્યા 10 કરી નાખવાના. હવે તમારે 1779 ભાગ્યા 3 કરવાના. જે જવાબ આવે એમાં આ એક શૂન્ય હોવાથી એમાં એક પોઈન્ટ આપણે કાપી લઈશું, એટલે આપણને જવાબ મળશે 59.3. ચાલો હવે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને. આ જ્યારે વર્ગોમાં માહિતી નથી, જોકે આ એક જ દાખલો છે આપણા આ ચેપ્ટરની અંદર, પણ માહિતી વર્ગમાં ન હોય ત્યારે તમારે માત્ર 3 જ કોલમ બનાવવાની છે. જો વર્ગમાં માહિતી હોય ત્યારે તમારે સીધી રીત, પ્રત્યક્ષ રીત માટે તમારે 4 કોલમ બનાવવાની છે, અને ધારેલા મધ્યકની અને પદ વિચલનની રીત માટે 5 કોલમ બનાવવાની છે. આ ખાસ યાદ રાખજો. અહીંયા તમારે ડાયરેક્ટ જ 3 કોલમથી તમારે જવાબ મળી જાય છે. હવે માહિતી વર્ગમાં આપેલી હોય મિત્રો, તો એ માહિતી વર્ગમાં આપેલી જ્યારે હોય ત્યારે જો વર્ગ લંબાઈ સમાન ન હોય, આવો પ્રશ્ન આવે ક્યારેક. અમુક દાખલા 1-2 દાખલાઓ છે એવા કે જેની અંદર વર્ગ લંબાઈ સમાન નથી, બધા જ વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય, ત્યારે મિત્રો તમે કાં તો સીધી રીત વાપરી નાખો, પ્રત્યક્ષ રીત વાપરી નાખો, તો વર્ગ લંબાઈ સાથે એ પહેલી રીત જે છે આપણી એને કોઈ કોન્ટેક જ નથી, એટલે એ રીતથી આપણે દાખલો ગણશું તો સરળતાથી થઈ જશે. અથવા તો તમે વર્ગ લંબાઈ કોઈ પણ 10-20 કેવી લઈ અને તમે ગણી શકો છો. વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારની વાત છે. હવે અહીંયા આપણે મિત્રો ઉદાહરણ તમને એક બતાવું. ઉદાહરણ 3 જે છે એમાં મેં અત્યારે વાત કરી એવી જ રીત છે, એમાં વર્ગ લંબાઈ અલગ અલગ છે. અલગ અલગ વર્ગ લંબાઈ આવે ત્યારે તમારે વર્ગ લંબાઈ H20 લઈ લેવાની છે. ત્યાં 20 લઈ 10 લો તોય વાંધો નથી, 20 લો તોય વાંધો નથી, પણ ફિક્સ એક 20 લઈ લેવાની, અને પછી એ દાખલો તમે ગણી શકો છો. ઉદાહરણની અંદર ગણેલો જ છે. જે ઉદાહરણ મિત્રો ગણેલું છે એમાં એક ડીઆઈની કોલમ આપેલી છે ચોથી. એ ડીઆઈની કોલમ જે છે એની કોઈ આપણે જરૂર નથી, બરાબર. એટલે એ ડીઆઈની કોલમ બનાવવાને કારણ કે આપણે યુઆઈની કોલમ જે છે યુઆઈની રીતે આપણે દાખલો ગણવાનો છે પદ વિચલનની રીતે, એટલે ડીઆઈની કોલમની જરૂર નથી આપણે. ચાલો અહીંયા આપણે મધ્યકનું કામ પૂર્ણ કરીએ છીએ મિત્રો. ફોટો લઈ લીધો. આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉંમર અને દર્દીઓની સંખ્યાનો તમને ચાર્ટ આપેલો છે મિત્રો, અને એના ઉપરથી આપણને બહુલક અને મધ્યક બંને મેળવવાના છે. હવે મિત્રો આપણે મધ્યકની તો ચર્ચા ઘણી બધી કરી છે. હવે આપણે બહુલકની ચર્ચા કરીએ. મધ્યક મેળવતા તમને આવડી ગયું છે. હવે બહુલક મેળવવા માટે આપણે કેવી રીતે બહુલક મેળવવો, તો પહેલાં તમને જે 2 કોલમ આપેલી છે ઉંમર વર્ષમાં અને બીજી કોલમ છે દર્દીઓની સંખ્યા. ચાલો 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 6, 11, 21, 23, 14 અને 5. ચાલો હવે જ્યારે બહુલક મેળવવાનો આવે ત્યારે તમારે સૌથી આ જે છે બીજી કોલમ એ તમારી આવૃત્તિ છે એફઆઈ. તો દર્દીઓની સંખ્યા આવૃત્તિ એફઆઈ જે છે
એમાં તમારે મોટામાં મોટી સંખ્યા શોધવાની. 6, 11, 21, 23, 14, 15. તો આમાં સૌથી મોટી સંખ્યા 23 છે. તો એ મોટી સંખ્યા હોય ત્યાં તમારે એક આવી પેટી બનાવી નાખવાની. હવે જે પેટીની અંદર જે વર્ગ આવે છે, વર્ગ તો ઘણા બધા છે, 1, 2, 3, 4, 5, 6 વર્ગ છે. પરંતુ જે આ પેટીની અંદર વર્ગ છે તે બહુલક્ય વર્ગ કહેવામાં આવે છે. એટલે વિભાગ એની અંદર જે એક ગુણનું પૂછાય છે એ એક ગુણની અંદર પણ આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તમને રકમ આપી દીધી હોય અને પછી પૂછવામાં આવે કે આમાં બહુલક્ય વર્ગ ખાલી જગ્યા છે. વર્ગ ઘણા બધા છે પણ બહુલક્ય વર્ગ જે છે એ તમારી જે આવૃત્તિ જે છે એમાં જે મોટામાં મોટી આવૃત્તિ હોય, મોટામાં મોટી જે આવૃત્તિ હોય એની સામે જે વર્ગ છે તેને બહુલક્ય વર્ગ કહેવામાં આવે છે. ખાસ મિત્રો યાદ રાખજો, એક ગુણની અંદર પૂછાય છે. હવે જે તમારો બહુલક્ય વર્ગ છે એની જે અધઃસીમા છે એને આપણે એલ વડે દર્શાવીએ છીએ. અને જે બહુલક્ય વર્ગ છે એના ઉપરનો વર્ગ છે એની જે આવૃત્તિ છે એને આપણે F0 વડે દર્શાવીએ છીએ. અને બહુલક્ય વર્ગની આવૃત્તિ છે એને આપણે F1 તરીકે દર્શાવીએ છીએ. અને ત્યાર પછીની જે વર્ગ છે એને આપણે F2 વડે દર્શાવીએ છીએ. નેક્સ્ટ મિત્રો ફરીથી, કેમ કે બહુલકનો દાખલો છે, મોસ્ટ ટાઈમ દાખલો છે, દર વર્ષે પૂછાય જ, એટલે ખાસ ધ્યાન રાખજો. અને એકદમ ઈજી દાખલો, આંકડા શાસ્ત્રની અંદર સૌથી ઈજી દાખલો હોય તો એ બહુલકનો દાખલો છે. કેમ કે એમાં નવી કોલમો પણ એક પણ બનાવવાની નથી. એટલે આપણે જે બે કોલમો આપેલી છે, બે કોલમ પહેલાં લખી લેવાની. પછી આવૃત્તિ જે મોટામાં મોટી હોય એ આવૃત્તિની પેટી બનાવી નાખવાની. આ પેટીની અંદર જે વર્ગ આવે તેને આપણે બહુલક્ય વર્ગ કહીએ છીએ. અને બહુલક્ય વર્ગની જે અધઃસીમા છે એને આપણે સ્મોલ l સંકેત આપીએ છીએ. હવે બહુલક્ય વર્ગ જે છે એના ઉપરનો વર્ગની જે આવૃત્તિ છે એને F0, બહુલક્ય વર્ગની આવૃત્તિ જે છે એને F1 અને બહુલક્ય વર્ગના પછીના વર્ગની જે આવૃત્તિ છે એને આપણે F2 કહીએ છીએ. ચાલો હવે આપણે લખી લઈએ અહીંયા L બરાબર 35, F0 બરાબર 21, F1 બરાબર 23, F2 બરાબર 14 અને વર્ગ લંબાઈ h બરાબર, ઘણા મિત્રો કદાચ ભૂલી ગયા હશે વર્ગ લંબાઈ કેવી રીતે મેળવવી, ફરીથી જોઈજો તમે. વર્ગ લંબાઈ મેળવવા માટે તમારે આ જે અધઃસીમા જે છે એમાંથી આ ઉપરની અધઃસીમા બાદ કરવાની છે. 15 માંથી 5 બાદ થશે એટલે 10 મળે છે. એટલે h બરાબર 10. હવે આપણે સૂત્ર લખશું. બહુલક z બરાબર, બહુલક z બરાબર L પ્લસ, પછી લીટું મારી દેવાનું, F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. અહીંયા મિત્રો ખાસ આ સૂત્ર લખો ત્યારે બરાબર ધ્યાન રાખજો. ઘણી વખત વિદ્યાર્થી આ જે પ્લસ પછી લીટું કરવાનું હોય છે તે એલની નીચે પહોંચાડી દેશે આમ, એટલે ત્યાં તમારું સૂત્ર ખોટું પડે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, પહેલાં એલ લખવાના, પછી પ્લસની નિશાની કરવાની અને ત્યાર પછી લીટું જે છે એ ચાલુ થવું જોઈએ. ચાલો હવે આપણે આ સૂત્રની અંદર જે આપણે L, F0, F1, F2, H જે મેળવ્યા છે એને એડ કરી દઈએ. L બરાબર 35, F1 બરાબર 23, F0 બરાબર 21, 2 F1 બરાબર 23, F0 બરાબર 21, F2 બરાબર 14 અને h બરાબર 10 બરાબર 35 પ્લસ, ચાલો
અહીંયા ધ્યાન આપજો, 23 માંથી 21 બાદ થાય એટલે 2 મળે છે. 23 દુ 46. ડાયરેક્ટ કરી દઈએ મિત્રો. 23 દુ 46. 46 માંથી 21 બાદ કરવાના, પછી જે જવાબ આવે એમાંથી 14 બાદ કરવાના, એટલે આપણને 11 મળે છે. અને આ ગુણ્યા 10. 23 દુ 46. 46 માંથી 21 બાદ કરવાના, એમાંથી 14 બાદ કરવાના, એટલે 11 મળે છે. 35 ના 35 પ્લસ ના પ્લસ, અને અહીંયા આપણે 10 દુ 20. 20 ભાગ્યા 11 કરીએ એટલે આપણને 1.8 જવાબ મળે છે. 35 પ્લસ 1.8 એટલે 36.8 જવાબ મળે છે. અને એ 36.8 જે છે તે તમારો બહુલક ઝેડ છે. એને તમારે પેટી કરી અને હાઇલાઇટ કરવાનો છે. ચાલો, અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. અહીંયા મિત્રો આપણને છેલ્લે રકમની અંદર એવી વાત કરેલી કે બહુલક મેળવો અને મધ્યક પણ શોધો. હવે મિત્રો મધ્યક મેળવતા તો તમને આવડી જ ગયું છે, એટલે અત્યારે આપણે મધ્યકની ચર્ચા કરતા નથી. તો આપણે જ્યારે આ જ દાખલાનો મધ્યક મેળવીએ તો મધ્યક x બાર આપણને મળે છે 35.37. 35.37 આ તમારો મધ્યક છે, આ તમારો બહુલક છે. હવે આપણને રકમની અંદર એવી વાત કરી છે કે મધ્યક અને બહુલક મેળવી કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. હવે આપણે આનું અર્થઘટન કરવાનું છે. તો બહુલક શું સૂચવે છે અને મધ્યક શું સૂચવે છે? તો મધ્યક જે છે તે સરેરાશ સૂચવે છે અથવા તો સરાસરી સૂચવે છે. દર્દીઓની સંખ્યા જે છે બરાબર એની સામે ઉંમર છે, તો એ ઉંમર જે છે એની દર્દીઓની સરેરાશ ઉંમર જે છે તે 35.37 આવે છે. જ્યારે બહુલક ઝેડ જે છે 36.8 એ આપણને એવું સૂચવે છે કે મહત્તમ સંખ્યાઓના દર્દીઓની ઉંમર 36.8 છે. બહુલક અને મધ્યક વચ્ચે ફેર એ છે, બહુલક આપણને એવું સૂચવે છે કે દર્દીઓની સંખ્યા જે છે વધારેમાં વધારે, મહત્તમ એટલે વધારેમાં વધારે દર્દીઓની ઉંમર જે હશે તે 36.8 હશે, અને 35.37 જે છે તે બધા જ દર્દીઓની ઉંમર જે છે એની સરેરાશ આવે છે. તો આવી રીતે મધ્યક અને બહુલક એ અલગ પડે છે. ચાલો, અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. આવૃત્તિ જે છે તેને આપણે FI વડે દર્શાવીએ છીએ. 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. ચાલો, સામે આવૃત્તિ 10, 35, 52, 61, 38 અને 29. ચાલો, હવે જ્યારે બહુલકનો દાખલો ગણવામાં આવે ત્યારે પહેલું જ તમારે જે બે કોલમ આપેલી છે એને તમારે ઊભી કરી દેવાની. આ તમને ટેક્સ્ટબુકમાં આડી આપેલી છે એને તમારે ઊભી લખી દેવાની. આમાં કોઈ નવી બનાવવાની નથી. ઘણી વખત વિદ્યાર્થીઓ બહુલકના દાખલામાં 5-5 કોલમો બનાવી દે છે, મધ્યકનું કામ આમાં કરી દે અને માર્ક્સ ગુમાવે છે. એટલે બરાબર યાદ રાખજો કે બહુલકનો દાખલો આવે એમાં તમારે કોઈ જ નવી કોલમ બનાવવાની થતી નથી. જે બે કોલમો આપેલી છે તે જ બે કોલમો લખવાની છે. હવે આપણે
2 કોલમ બની જાય પછી તમારે મોટામાં મોટી આવૃત્તિ ગોતવાની. મોટામાં મોટી આવૃત્તિ જે છે 61 છે, ત્યાં આપણે પેટી બનાવી નાખશું. ત્યાં આવી રીતે પેટી બનાવી નાખવાની. અને હવે જે પેટીમાં જે વર્ગ આવ્યો એ તમારો બહુલક્ય વર્ગ. એ ગુણની અંદર પૂછે આ દાખલાની અંદર કે ભાઈ બહુલક્ય વર્ગ ખાલી જગ્યા છે તો 60 થી 80 જે વર્ગ જે છે એ તમારો બહુલક્ય વર્ગ બને છે. હવે જે બહુલક્ય વર્ગ છે એની અધઃસીમા જે છે એને આપણે L વડે દર્શાવીએ છીએ. બહુલક્ય વર્ગનો ઉપરનો વર્ગ જે છે એની જે આવૃત્તિ જે છે એને આપણે F0 વડે દર્શાવીએ છીએ. બહુલક્ય વર્ગમાં જે આવૃત્તિ છે તેને F1 વડે દર્શાવીએ છીએ. અને બહુલક્ય વર્ગના પછીના વર્ગની જે આવૃત્તિ છે તેને આપણે F2 વડે દર્શાવીએ છીએ. હવે આપણે અહીંયા એના જે ફંક્શનો છે એ લખી લઈએ કે L બરાબર 60, F0 બરાબર 52, F1 બરાબર 61, F2 બરાબર 38 અને H બરાબર, H એટલે મિત્રો વર્ગ લંબાઈ. ધ્યાન આપજો, અહીંયા આ અધઃસીમામાંથી આ અધઃસીમા બાદ કરીએ એટલે આપણને વર્ગ લંબાઈ મળે છે 20 - 0 એટલે 20, એટલે આપણી વર્ગ લંબાઈ 20 બને છે. હવે આપણે સૂત્ર લખવાનું. સૂત્ર મિત્રો બરાબર યાદ રાખજો. સૂત્ર નહીં આવડે તો કંઈ જ આવડવાનું નથી. બરાબર સૂત્ર તમને કંઠસ્થ હોવું જોઈએ. હવે આપણે બહુલક ઝેડ મેળવવા માટેનું સૂત્ર લખીએ. બહુલક ઝેડ બરાબર L પ્લસ પછી લીટું ચાલુ કરવાનું F1 - F0 છેદમાં 2F1 - F0 -F2 ગુણ્યા H. ચાલો બરાબરની નીચે બરાબર કરીએ. L તમને મળે છે 60 પ્લસ પછી લીટું કરીએ F1 મળે છે 61, F0 મળે છે 52, 2F1 એટલે 2, 61 -52 -F2 મળે છે 38 ગુણ્યા H મળે છે 20. ચાલો બરાબરના બરાબર, 60 ના 60, પ્લસના પ્લસ. ચાલો 61 માંથી 52 આપણે બાદ કરીએ એટલે આપણને 9 મળે છે ગુણ્યા 20. અને અહીંયા 61 દુ 122, એમાંથી 52 બાદ કરીએ, પાછા એમાંથી 38 બાદ કરીએ એટલે મિત્રો આપણને મળે છે 32. ચાલો અહીંયા આપણે હવે સાદુરૂપ આપીએ. 32 છે એટલે 4 × 8 32 અને 4 × 5 20, એવી રીતે છેદ ઉડે. બરાબરના બરાબર, 60 ના 60 પ્લસ 9 ગુણ્યા 5 એટલે 45 અને છેદમાં 8 બરાબર 60 પ્લસ 45 ભાગ્યા 8 કરો એટલે 5.625, 5.625 મળે છે. અને આ બંનેનો સરવાળો કરીએ એટલે બહુલક ઝેડ બરાબર 60 ને 5 65.625. ચાલો અહીંયા આપણું બહુલકનું કામ પૂરું થાય છે. બહુ ઇઝી દાખલો છે, બધાને આવડી જાય એવો દાખલો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમે તો બધા હોશિયાર છો, આવડી જ જશે, પણ થોડુંક ધ્યાન રાખો તો. 2 જ કોલમ બનાવજો, ત્રીજી કોલમ બનાવતા નહીં. અને બહુલક્ય વર્ગ મોટી આવૃત્તિની સામે લઈ તેનો અધઃસીમા જે છે એને L કહીએ, પછી અહીંયાથી F0 F1 F2 લઈ અને સૂત્રની અંદર કિંમત એડ કરી અને આગળ સાદુરૂપ આપી દો એટલે બહુલક ઝેડ તમને મળી જાય છે. ચાલો હવે લગભગ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. હવે અહીંયા જે તમને વર્ગમાં માહિતી આપેલી છે તે સતત માહિતી છે. સતત અને અસતત એવી 2 પ્રકારના વર્ગો હોય છે. અહીંયા જે છે સતત છે. હવે તમને મિત્રો સતત અને અસતત શું એ કદાચ ખ્યાલ નહીં હોય. જો 0 થી 20 પછી અહીંયા 20 થી 40 ચાલુ થયું, અહીંયા 20 પૂરું થયું, અહીંયા ચાલુ 20 થી થયું,
એટલે આ માહિતી જે છે તે સતત માહિતી છે. પરંતુ જો અસતત હોય, દાખલા તરીકે 0 થી 19, પછી અહીંયા 20 થી 39, પછી 40 થી 59, તો એ માહિતી અસતત છે. અને અસતત માહિતી જો હોય તો અસતત માહિતીને તમારે સતતમાં લઈ જવી પડે છે. એવો દાખલો આગળ આવશે, આપણે ગણશું કે કેવી રીતે એને સતતમાં લઈ જવી. બહુ ઇઝી વસ્તુ છે. તો એને આપણે અસતતમાંથી સતતમાં લઈ જઈએ પછી દાખલો આ જ રીતે ગણી જશે. એટલે અત્યારે તો સતત જ છે કે કેમ કે અહીંયા 20 પૂરું થયું, અહીંયા 20 થી ચાલુ થયું, એટલે આ માહિતી સતત છે, એટલે કોઈ ટેન્શન નથી. પરંતુ જો અસતત હોય, અહીંયા 0 થી 19 હોય અને અહીંયા ચાલુ 20 થી થતું હોય કે 20 થી 39, તો એ માહિતી અસતત છે. અને અસતત માહિતીને તમારે સતતમાં લઈ જવી પડે છે. ખાસ ધ્યાન રાખજો, બહુ મધ્યકમાં કોઈ જરૂરી નથી. સતત હોય તોય ભલે, અસતત હોય તોય ભલે, એમાં કોઈ જરૂરી નથી. પરંતુ બહુલકનો દાખલો હોય, મધ્યસ્થનો દાખલો હોય, ત્યારે તમારી માહિતી સતત જ હોવી જોઈએ. અસતત હોય તો જવાબની અંદર નાની એવી ભૂલ આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો, ઓકે મિત્રો, અહીંયા આપણે આ દાખલો પૂર્ણ થાય છે બહુલકનો. ચાલો, હવે આપણે મધ્યસ્થ મેળવવા માટે તમારે 3 કોલમો બનાવવાની આવશે. બહુલકમાં 2 જે આપેલી હોય એ જ બનાવવાની, એ સિવાય ત્રીજી કરવાની નથી. ખાસ યાદ રાખજો. આગળ હવે જે મધ્યસ્થનું કામ કરીએ છીએ ત્યાં મધ્યસ્થની અંદર આપણે 3 કોલમ બનાવવાની આવશે. પહેલી 2 તમને આપેલી છે અને ત્રીજી કોલમ સંચય આવૃત્તિની મેળવવાની છે. ચાલો, હવે આપણે સ્વાધ્યાય 14.3 સ્વાધ્યાય 14.3 દાખલો પહેલો જોઈએ. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. 3 વસ્તુ મેળવવાની છે મિત્રો. મધ્યસ્થ મેળવવાનો છે, મધ્યક મેળવવાનો છે અને બહુલક પણ મેળવવાનો છે. તો એના માટે આપણે અલગ અલગ ત્રણેય કરવા ન હોય, કેમ કે 3 દાખલાઓ કરવા માટે 3 વખત આપણે પહેલી અને બીજી કોલમ, ત્રીજી કોલમ મધ્ય કિંમતની આપણે બનાવવી પડે છે. એટલે મિત્રો થોડીક તકલીફ પડે, થોડોક સમય લાગે. તો આપણે એક જ કોષ્ટકની અંદર બધી જ વસ્તુ મેળવવી હોય તો પણ મેળવી શકીએ છીએ. અહીંયા હું મિત્રો માત્ર તમને મધ્યસ્થ કેવી રીતે મળે છે એની ચર્ચા કરું. પછી એક જ કોષ્ટકમાં ત્રણેયનું કેવી રીતે કામ થશે એ પછી હું તમને માહિતી આપું. પહેલાં તમને જે રકમની અંદર આપેલું છે માસિક વપરાશ, માસિક વપરાશ અને ગ્રાહકોની સંખ્યા. ચાલો, 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185 અને 185 થી 205. 4, 5, 13, 20, 14, 8, 4. ચાલો, અહીંયા હવે આપણે જ્યારે મધ્યસ્થ મેળવવાનો હોય ત્યારે મિત્રો ત્રીજી કોલમ જે છે તે સંચય આવૃત્તિ આવે છે. સંચયી આવૃત્તિ. અને સંચય આવૃત્તિ જે છે એને આપણે CF વડે દર્શાવીએ છીએ.
સંચય આવૃત્તિ CF અને ગ્રાહકોની સંખ્યા જે બીજી કોલમ જે છે તે સંચય આવૃત્તિ ગ્રાહકોની સંખ્યા જે છે તે ખાલી આવૃત્તિ સૂચવે છે અને સંચય આવૃત્તિનો સંકેત CF. હવે સંચય આવૃત્તિ કેવી રીતે મેળવી શકાય મિત્રો? તો સંચય આવૃત્તિ મેળવવા માટે તમારે પહેલાં આ 4 છે એ 4 લખી જ લેવાના અહીંયા સામે. પછી 4 અને 5 બંનેનો સરવાળો કરવાનો. 5 ને 4 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68. ચાલો આવી રીતે આપણને સંચય આવૃત્તિ મળે છે. ફરીથી મિત્રો જોઈજો સંચય આવૃત્તિ કેવી રીતે મળે. તો આ 4 છે એ 4, 4 અને 5 એનો સરવાળો 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 પ્લસ 14 56, 56 પ્લસ 8 64, 64 પ્લસ 4 68. આવી રીતે તમારે સંચય આવૃત્તિ મળે છે. હવે જેમ બહુલકના દાખલામાં આપણે મોટામાં મોટી આવૃત્તિ હતી, જો આ દાખલો તમને બહુલકનો પૂછ્યો હોય તો તમે શું કરો કે આમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ 20, એમાં તમે પેટી બનાવી નાખતા હતા. હવે મધ્યસ્થના દાખલામાં પેટી ક્યાં કરવી? તો એના માટે તમારે આ છેલ્લું જે આવેલું છે એને સ્મોલ n કહેવાનું. n બરાબર 68. પછી તમારે n/2 કરવાના. n/2 એટલે કે 68/2 બરાબર 34 જવાબ મળે. તો હવે n/2 તમારો 34 મળે છે. 34 થી આગળ ચાલો. 34 પછી 35 36 37 બરાબર ધ્યાન આપજો. n/2 તમારો મિત્રો મળ્યો 34. 34 થી આગળ ધપાવો તો 34 35 37 37 38 એમાં પહેલો આંકડો આમાંથી કયો આવે તે તમારે શોધવાનો. 35 34 પછી 35 તો 35 37 38 તો 22 તો આવવાના નથી. આગળ જતાં પહેલાં 42 તમને ભટકાશે. પહેલાં કયો અંક આવશે? 42. એટલે એમાં તમારે પેટી કરવાની. ફરીથી મિત્રો પેટી ક્યાં કરવી? મધ્યસ્થના દાખલામાં. બહુલકના દાખલામાં મોટી આવૃત્તિ હોય એમાં તમે પેટી કરતા હતા. આમાં ઓટોમેટિક એ જ આવે છે એટલે એવું ન માનતા કે બેમાં સેમ જ છે. બે માટે પેટી ક્યાં કરવી એની પદ્ધતિ અલગ છે. બહુલકનો દાખલો હોય તો મોટામાં મોટી જે આવૃત્તિ હોય તેમાં પેટી બનાવવાની છે. મધ્યસ્થનો દાખલો હોય તો તમારે સંચય આવૃત્તિ મેળવી લેવાની. સંચય આવૃત્તિનો છેલ્લો જે અંક આવે એને સ્મોલ n નામ આપવાનું. પછી તમારે n/2 કરવાના એટલે 34 મળ્યા. અને 34 થી આગળ તમે જાઓ 35 37 38 38 39 એમ આગળ જતાં પહેલો જ અંક તમને જે મળે એ 42 મળે છે પહેલો આગળ જતાં. એટલે 42ની અંદર તમારે પેટી કરવાની થાય છે. અને હવે જે પેટી જે બનાવી એની અંદર જે વર્ગ આવે છે તેને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે. જેમ બહુલકના દાખલામાં જે પેટી આપણે કરી હતી એ પેટીની અંદર જે વર્ગ હતો એને આપણે બહુલકીય વર્ગ કહેતા હતા. એવી જ રીતે મધ્યસ્થનો દાખલો હોય તો તમે જે મધ્યસ્થની અંદર 3 કોલમ બનાવી અને જે પેટી બનાવો અને આ પેટીની અંદર જે વર્ગ આવે છે તે વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય છે. પેપરની અંદર જે પહેલો વિભાગ જે એ છે એની અંદર 1 ગુણની અંદર પૂછાય છે. રકમ તમને આપેલી હોય અને પ્રશ્ન પૂછવામાં આવેલો હોય કે મધ્યસ્થ વર્ગ મેળવો તો તમારે આવી રીતે સંચય આવૃત્તિ મેળવી n/2 મેળવી 34. અને 34 થી આગળ જતાં પહેલાં 42 આવે એની અંદર પેટી કરવાની. અને એ પેટીની અંદર જે વર્ગ આવે તેને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ છીએ. એટલે આ દાખલા માટે મધ્યસ્થ વર્ગ આવે છે 125 થી 145. હવે જે તમારે જે પેટી જે બનાવી જે મધ્યસ્થ વર્ગ જે છે એ મધ્યસ્થ વર્ગની જે અધઃસીમા છે એને આપણે L જેમ બહુલકની અંદર વાત કરેલી એવી જ રીતે આની અંદર પણ જે અધઃસીમા છે તેને સ્મોલ l વડે દર્શાવવામાં આવે છે. ચાલો હવે તમારે જે પેટી બનાવી છે જે તમારો મધ્યસ્થ વર્ગ છે એની અંદર જે આવૃત્તિ છે એને તમારે f વડે દર્શાવવાની છે. અને બહુલકીય વર્ગ મધ્યસ્થ વર્ગ જે છે એના ઉપરનો જે વર્ગ છે
એની જે સંચય આવૃત્તિ છે તેને CF વડે દર્શાવવાની છે. ખાસ યાદ રાખજો, મધ્યસ્થ વર્ગ જે તમારો બહેનો જે પેટી બનાવી, ટૂંકમાં તમે સાદી ભાષામાં આપણે કહીએ જે પેટી બનાવી એ તમારો મધ્યસ્થ વર્ગ છે. અને મધ્યસ્થ વર્ગ જે છે એ મધ્યસ્થ વર્ગની જે અધસીમા એને L કહેવાનું. એ જ મધ્યસ્થ વર્ગમાં જે આવૃત્તિ જે છે 20 એને સ્મોલ f કહેવાનું. અને એનો ઉપર જવાનું, એનો ઉપરનો જે સંચય આવૃત્તિ છે એની ને એની લેવાની નથી, ખાસ ધ્યાન રાખજો. એના ઉપરના વર્ગની જે સંચય આવૃત્તિ જે છે 22 એને આપણે CF કહેવાનું છે, ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત વિદ્યાર્થી આને L કહી દે, આને F કહી દે અને આને CF કહી દે, હરોળમાં લઈ લે. CF તમારે ઉપરનો લેવાનો છે. જે પેટી બનાવી છે એની ઉપરની જે સંચય આવૃત્તિ જે છે એને CF તરીકે લેવાનું હોય છે. હવે તમને બધી જ વસ્તુ મિત્રો મળી ગઈ છે. L બરાબર 125, F બરાબર 20, CF બરાબર 22 અને વર્ગ લંબાઈ 85 માંથી 65 જાય એટલે 20. ચાલો હવે આપણે સૂત્ર લખીએ મધ્યસ્થ મેળવવા માટેનું. મધ્યસ્થ M બરાબર L પ્લસ પછી લીટું કરવાનું N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચાલો હવે આપણે બરાબર L 125 પ્લસ એટલે પ્લસ પછી લીટું કરવાનું N/2 મિત્રો 34 મળ્યા છે એટલે 34. CF ની કિંમત છે 22, F ની કિંમત છે 20 અને H ની કિંમત છે 20. અહીંયા 20 ઉડી જાય છે એટલે 125 પ્લસના પ્લસ 34 માંથી 22 જાય એટલે તમને મળે છે 12. 34 માંથી 22 જાય એટલે 12 મળે છે. 125 પ્લસ 12 એટલે 137. ચાલો મધ્યસ્થ M તમને મળી ગયો. આવી રીતે તમારે મધ્યસ્થ M મેળવવાનો છે. ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો? બધાને ખ્યાલ આવ્યો હોય મિત્રો હાથ ઊંચો કરશે. ચાલો વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો તો હાથ ઊંચો કરે. સરસ, સાચો હાથ ઊંચો કરજો, ખાલી ખાલી આયા ના જવા દેતા. હવે આવી રીતે આપણે મધ્યસ્થ મેળવવાનો હોય છે. હજુ એક વખત ચર્ચા કરી લઉં. પહેલી 2 કોલમ આપેલી છે એ આપણે લખી લેવાની. તમને ટેક્સ્ટબુકની અંદર આડી લખેલી હોય તો અહીંયા ઊભી લખી દેવાની. પછી ત્રીજી કોલમ સંચય આવૃત્તિ CFની બનાવવાની. પછી તમારે સંચય આવૃત્તિ મેળવવા માટે તમારે અહીંયા પહેલાં 4 છે એ 4 લખી લેવાના. પછી તમારે 4 અને 5 આ બંનેનો સરવાળો કરવાનો. 4 વત્તા 5 એટલે 9, 9 વત્તા 13 બરાબર 22, 22 વત્તા 20 બરાબર 42, 42 પ્લસ 14 બરાબર 56, 56 પ્લસ 8 64, 64 પ્લસ 4 68. છેલ્લો જે અંક તમને મળે એને સ્મોલ n નામ આપી દેવાનું છે. હવે તમારે n 68 મળે છે. હવે તમારે n/2 કરવાના. 68 છેદમાં 2 બરાબર 34. હવે 34 n/2 તમને મળે છે 34. 34 થી આગળ તમે જાઓ 35, 37, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. એવી રીતે 34 થી આગળ જતા સંચય આવૃત્તિનો પહેલો અંક કયો મળે છે એ તમારે નક્કી કરવાનો. દાખલા તરીકે અહીંયા 34 છે, એનાથી આગળ જાઓ તો 4, 9 કે 22 મળવાના નથી, કેમ કે 34ની પહેલાં જ 22 આવી જાય છે. 34 પછી 22 નથી આવતા. પણ 34 પછી પહેલો જ અંક, 34 થી આગળ જતા પહેલો જ અંક તમને 42 મળે છે, 42. એની અંદર તમારે પેટી કરવાની છે. જો પેટી ખોટી થઈ એટલે મિત્રો બધું ખોટું. આ જે પેટી બનાવો છો એ સાચી થવી જોઈએ, બીજું કાંઈ નહીં. એ ખોટી થઈ એટલે તમારું બધું જ ખોટું. પછી L એ ખોટો ને F એ ખોટો ને CF એ ખોટો ને બધું ખોટું આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો.
હવે તમારે આ 42 અંક પહેલાં મળે છે 34થી આગળ જતાં જતાં એમાં પેટી બનાવી નાખવાની. પેટી બની ગયા પછી તમારે જે પેટીમાં વર્ગ આવે છે તે તમારો મધ્યસ્થ વર્ગ છે. મધ્યસ્થ વર્ગ તમારો બને છે 125 થી 145. હવે મધ્યસ્થ વર્ગ જે છે એની અધઃસીમા જે છે એને સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે છે. મધ્યસ્થ વર્ગ જે છે એની અંદર એની સામે જે તમને સંચય જે આવૃત્તિ મળે છે એને એફ કહેવાનું છે, અને એની સામે જે મળે છે એ નહીં પણ એનાથી ઉપરની જે છે તમારો સંચય આવૃત્તિ, જે પેટી છે એની ઉપરની જે સંચય આવૃત્તિ છે એને આપણે CF વડે દર્શાવીએ છીએ. અને પછી તમને જે એલ મળે, એફ મળે, CF મળે, અને એ બધું જ અહીંયા લખી એક વર્ગ લંબાઈ મેળવી લેવાની. પછી મધ્યસ્થ m બરાબર L પ્લસ અંશમાં n/2 - CF છેદમાં f ગુણ્યા h સૂત્ર લખી અને એની કિંમત એડ કરી અને આગળ સાદુરૂપ આપો એટલે તમને મધ્યસ્થ મળે છે. ચાલો હવે મિત્રો મધ્યસ્થની અંદર તકલીફ નહીં હોય. અહીંયા મિત્રો જો 65 થી 85 અને 85 થી જ અહીંયા ચાલુ થાય છે, એટલે આ માહિતી તમને જે આપેલી છે તે સતત છે. અસતત હોય તો એને આપણે ટ્રાન્સફર કરી અને સતત કરવી પડે છે. એવો દાખલો જ્યારે આગળ આવશે ત્યારે હું તમને ચર્ચા કરીશ એની, એટલે ખાસ અનુસંધાન રાખજો કે આ માહિતી જે છે તે સતત છે. ચાલો હવે આ મધ્યસ્થનું કામ આપણું અહીંયા પૂર્ણ થાય છે કે મધ્યસ્થ કેવી રીતે મેળવાય. હવે બાકીના જે દાખલાઓ જે છે, હવે તમને દાખલા તરીકે 14.3 સ્વાધ્યાય છે એની અંદર 3 વસ્તુ મેળવવાની કીધી છે કે મધ્યસ્થ, મધ્યક અને બહુલક. તો એની અલગ અલગ 3 કોષ્ટક ન બનાવવા હોય તો એક જ કોષ્ટકની અંદર કેવી રીતે આપણે કરી શકીએ એની ચર્ચા કરીએ હવે આપણે, કે એની અંદર બધું જ આવી જશે. હવે તમારે કુલ 6 કોલમો બનાવવાની, એટલે 6 કોલમમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય આવી જશે. તમને વર્ગ અને આવૃત્તિ આ બે તો વસ્તુ આપેલી જ હોય, 2 કોલમ તો એ પહેલી અને બીજી ટેક્સ્ટ બુકમાં રકમ છે એ લખી નાખવાની. પછી તમારે મધ્ય કિંમત XI મેળવવાની. મધ્ય કિંમત XI જે આપણે મેળવેલી જ છે, તમને ખ્યાલ જ છે કે અધઃસીમા અને ઉધ્વસીમા બંનેનો સરવાળો કરીને અડધા કરવાના. એવી રીતે મધ્ય કિંમત આપણે મધ્યકના દાખલામાં મેળવી હતી, એટલે તમને ખ્યાલ છે. એવી રીતે તમારે મધ્ય કિંમત મેળવી લેવાની. મધ્ય કિંમત મળી જાય પછી તમારે એક યુઆઈની કોલમ બનાવવાની, XI - A છેદમાં H, અને પછી ડીઆઈની એક કોલમ બનાવવાની, ડીઆઈ બરાબર યુઆઈની કોલમ બની ગયા પછી હવે તમારે એફઆઈ અને યુઆઈ બંનેનો ગુણાકાર કરીએ, એફઆઈ ગુણ્યા યુઆઈ, એટલે એફઆઈ યુઆઈનો જે સરવાળો આવશે તે આપણે જે મધ્યકની અંદર આપણે જે પદ વિચલનની રીતે જે દાખલો ગણેલો ત્યાં આપણે આ એફઆઈ યુઆઈનો સરવાળો કરી અને છેલ્લે નામ આપ્યું હતું સિગ્મા એફઆઈ યુઆઈ, એવી રીતે તમને મળી જશે. અહીંયા એફઆઈનું મળી જશે. એટલે હવે આટલું કામ તમે કરશો એટલે તમારું જે આપણે પદ વિચલનની રીતમાં 5 કોલમ હતી એ 5 કોલમ આવી ગઈ અહીંયા. હવે તમારે આ દાખલાની અંદર સંચય આવૃત્તિ પણ મેળવવાની છે, બહુલક પણ મેળવવાનો છે, પણ બહુલક માટે તો આપણે કોઈ નવી કોલમની જરૂર જ નથી. હમણાં દાખલો કર્યો તમે જોયો બધા મિત્રોએ, એટલે એના માટે કોઈ જરૂરી નથી. પણ મધ્યસ્થ માટે એક સંચય આવૃત્તિ જોઈએ છે, તો છેલ્લી કોલમ જે છે એ સંચય આવૃત્તિની બનાવી નાખવાની. સંચય આવૃત્તિ જેને આપણે CF વડે દર્શાવીએ છીએ. તો આ એકમાં બધું હવે એટલે તમે કોલમ 6 બનાવશો એટલે બધું જ તમારે આવી જશે. મધ્યકે આવી જશે, મધ્યસ્થે આવી જશે અને બહુલકે આવી જશે. ત્રણેય વસ્તુ આવી જશે. અને કદાચ તમારે ત્રણેય અલગ અલગ કોષ્ટક બનાવીને કરવું હોય, કેમ કે તો તમારે શું થશે કે આ વસ્તુ તમારે ફરીથી લખવી પડતી હોય છે. અલગ કરો તોય કોઈ વાંધો નથી હોતો, એક જ કોષ્ટકમાં બધું કરો તો પણ ચાલે છે. તમને જેમ અનુકૂળ આવે તેમ કરી શકો છો.